વડોદરાથી સમાચાર સામે આવી રહ્યા છે. ભાજપ કોર્પોરેટરના પતિ દ્વારા પાલિકાના એન્જિનિયર પર હુમલાની ઘટના. તો કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાના પતિ રાજુ જેઠવાએ આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીને લાફો માર્યો. કોર્પોરેટર અને તેમના પતિ અધિકારી કે જે સ્થળે કામગીરી કરતા હતા ત્યાં રજૂઆત કરવા પહોંચ્યા તો હરણી એરપોર્ટથી અમિતનગર સર્કલ વચ્ચે વાલ્વ બદલવાની કામગીરી દરમિયાન આ ઘટના ઘટી હતી. કોર્પોરેટરના પતિ વાતચીત દરમિયાન ઉશ્કેરાઈ ગયા તો કોર્પોરેટર તેમના પતિ અને કર્મચારી વચ્ચે થયેલી બબાલના વિડીયો સામે આવ્યા છે. પ્રફુલ્લાબેન જેઠવા અને તેમના પતિ અભદ્ર ભાષાનો ઉપયોગ કરતા કેમેરામાં કેદ થયા છે. કોર્પોરેટર પ્રફુલ્લાબેન જેઠવાએ પણ એન્જિનિયર સાથે બોલાચાલી કરી. પાણી પુરવઠા શાખાના કર્મચારીઓ કારેલીબાગ પોલીસ સ્ટેશન પહોંચ્યા. કોર્પોરેટર અને તેમના પતિ વિરુદ્ધ ફરિયાદ નોંધવા અરજી આપી. પ્રફુલ્લાબેન જેઠવાનું નિવેદન સામે આવ્યું છે. વિસ્તારમાં ઘણા લાંબા સમયથી પાણીની સમસ્યા છે. અધિકારીઓ ટેન્કર પહોંચાડવામાં વહાલા દવલાની નીતિ અપનાવે છે. સાગર મિસ્ત્રી તારી પર આવી ગયો એટલે માથાકૂટ થઈ તો આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રીએ મારા પર હુમલાનો પ્રયાસ બાદ મારા પતિ પર હુમલો કર્યો. આસિસ્ટન્ટ એન્જિનિયર સાગર મિસ્ત્રી સામે પણ ફરિયાદ નોંધાવી છે. હું છેલ્લા 1 અઠવાડિયાથી આમ તો ઘણા સમયથી અમારા વિસ્તારની બહુ જ પાણીની સમસ્યા છે, પણ મેં ઘણીવાર રજૂઆત કરું છું બધા ઉપલા અધિકારીથી કે મેયર ચેરમેન બધાથી લઈને બધાને રજૂઆત કરું છું, પણ કોઈ સોલ્યુશન નથી આવતું. છેલ્લા 2 દિવસથી ટેન્કરના મેસેજ મોકલીએ છે તો અધિકારી એવું કહે છે કે ટેન્કરનો ઇજારો પૂરો થઈ ગયો છે, તો બેન હમણાં નહીં 2 દિવસ પછી ચાલુ થાય, ચલો લેટ ગો થઈને જવા દે. તો કાલે એક જ રુદ્રાક્ષ એલિગન્સ છે ત્યાં આગળ એક જ કોમ્પ્લેક્સમાં 15 ટેન્કર ગયા. તો વિસ્તારના લોકો આજે સવારે મને રજૂઆત કરે કે બેન આવું કેવું, અમે તમને આટલા દિવસથી મોકલીએ તો તમે આવો જવાબ આપો છો. તો હવે અમારે પબ્લિકનું સાંભળવાનું, પબ્લિક અમને પકડે અને અમે અધિકારીને કહીએ તો અધિકારી તો લેટ ગો જ કરે છે. આજે સવારે મેં કીધું કે એક જ ટાવરમાં કેમ આટલા ટેન્કર ગયા, તો તમે મને જવાબ આપો. તો એનો જે કોન્ટ્રાક્ટ છે એને મેં પૂછ્યું રાજેશ કરીને, મેં કીધું આટલા ટેન્કર કેમ જાય છે, તો કે બેન ઉપરથી મેસેજ આવ્યો છે 15. તો આજે કેટલા મોકલવાનો છે, તો કે આજે 10 ટેન્કર મોકલવાના છે એક ટાવરમાં. તો મેં કીધું કશો વાંધો નહીં, મેં મોકલું એ ટેન્કર, તો કે એ બેન તમે જેમ મોકલશો એવી રીતના હું મોકલીશ. તો સ્મિતેશ પટેલ જોડે હું વાત કરતી હતી તો સાગર મને તૂતા ઉપર ઉતરી ગયો અને જે ચાવી ખોલવાનો વાલ હોય ને, ચાવી હોય ને એને લઈને મારા હસબન્ડને મારવા ગયો. એટલે પછી મેં એને કીધું કે ભાઈ તું રેવા દે, તું આટલી મગજમારી ના કરીશ, મારી પાસે વિડીયો બી છે. એટલી દાદા કરી. મેં તો સાગર જોડે વાત બી નથી કરી, મેં સ્મિતેશ જોડે વાત ચાલતી હતી ને એ વચ્ચે આવીને કૂદ્યો એટલે સાગર જોડે મગજમારી એટલે થઈ અને મેં પોલીસ કમ્પ્લેન બી કરી દીધી છે. એ લોકો એવું કહે છે કે માર માર્યો છે, નખ માર્યા છે, પ્રફુલ્લાબેન એવું બતાવી રહ્યા છે શરીર પર. તમારા ઉપર બી હુમલો કર્યો છે લોકોએ? એ મને મારવા ગયો, પણ મારા હસબન્ડ વચ્ચે આવ્યા એટલે મને મારવા ગયો એટલે મારા હસબન્ડ વચ્ચે આવ્યા એટલે મારા હસબન્ડને બી મોઢા ઉપર વાગેલું છે. તમે જોઈ લો, તમે જોઈ શકો છો. ફરિયાદ મેં નોંધાઈ છે સાગર મિસ્ત્રી પર, કારેલીબાગ પોલીસ ચોકી. હવે એ મને નથી ખબર. ઓકે, અગાઉ પણ એવા આરોપ લાગ્યા છે કે અધિકારીઓ સાંભળતા નથી, નગરસેવકો બિલકુલ નથી સાંભળતા. કારણ કે હવે ઇલેક્શનનો ટાઈમ આવશે, અમે વિસ્તારમાં જઈશું તો અમને જ કહેશે કે તમે અમને પાણી તો આપતા નથી તો શું વોટ માંગવા આવી જાવ છો. એટલે અમારે જ સાંભળવાનું માધ્યમ અમે જ બનીએ છીએ. આ મામલો છે, હવે પરિવારનો મામલો છે, જે પક્ષમાં પણ નોંધ લેવાશે. જેમ તમે કહો ત્યાં પહેલા આટલી જેટલી નોંધ લેવાઈ હતી, પક્ષો પ્રમુખને રજૂઆત અથવા કોઈ? હા, એ તો હું જાણ કરીશ ને પ્રમુખને, હું મારી રીતના જાણ કરીશ. મેયર સાથે કોઈ વાત થઈ તમારી? ના, અમે ડાયરેક્ટ જ ત્યાં સ્થળ પર ગયા હતા કારેલીબાગ, ત્યાં વાલ કંઈક રિપેર કરતા હતા અને દર વખતે તમે જુઓ ને તો વાલ દબાવે જ છે, કમ્પ્લીટ પાણી છે જ નથી એવું નહીં. અમે ઘણીવાર ટાંકી પર બી જઈએ છીએ, પાણી સમમાં પાણી હોય જ છે, પણ એ લોકોને છોડવું જ નથી. ખબર નહીં શું અંદર ધંધા ચાલતા હોય, આપણને ખબર નથી. અધિકારીઓના પાપે લોકોને પાણી નથી મળતું. 100% અધિકારીઓના પાપે પાણી નથી જ મળતું.